નમસ્કાર મિત્રો. તો આજે વાત કરવાની છે બગદાણાની અંદર જે ઘટના બની એમાં મુખ્ય આરોપી જયરાજ હતો એને 15 દિવસ બાદ કોર્ટમાં જામીન મંજૂર થયા અને કાયદો વ્યવસ્થા કરતાં પૈસો મોટો કહેવાય. બીજું, એવી જ રીતે જે ચૈતર વસાવા સાથે ઘટના બની હતી જે નિર્દોષ માણસ હતો પણ એને એક ખાલી ગ્લાસ મારવા બાબતે જામીન 3 મહિના સુધી ન મળ્યા અને આ ભાઈ પોતે આરોપી હતો, મેન આરોપી, એને ખાલી ફક્ત 15 દિવસમાં જામીન મળ્યા. એનો મિનિંગ કદાચ એવો થઈ શકે છે કે ભાજપમાં હોવાથી અને 15 દિવસમાં જામીન મળી ગયા. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી હોવાથી એને લગભગ જામીન નથી મળ્યા એવું કહી શકાય. કારણ કે જયરાજ આહિરના પપ્પા છે એ પોતે ભાજપના વખાણ કરે છે અને ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીમાંથી સરકાર સામે અવાજ ઉઠાવતા હોય છે. એટલા માટે એને મને એવું લાગે છે કે જામીન નહીં મેળવાય. અને રહી વાત જે હાથમાં ગીતા લઈને એ ભાઈ પોતે બહાર આવ્યા, પણ એ ખરેખર જે ગીતાનું જ્ઞાન હોય તો એ આવા કામ કરે નહીં. તો ખાલી એટલું જ કહેવાનું કે જય હિન્દ મિત્રો.